જન્મ પછીના પહેલા અઠવાડિયામાં અથવા તો પહેલા મહિનામાં જ્યારે કોઈ નવજાત શિશુ બીમાર પડે તો એને તકલીફ હોય તો આપણે કાચની પેટી એનઆઈસીયુમાં રાખવું પડે. હવે આવા બાળકો જ્યારે માંદા પડતા હોય એમાં ઘણા બધા કારણ હોય, પણ એક કારણ એવું છે કે જેની આપણે અટકાવી શકીએ. તો એ કારણ છે ટાઈમ પર ધાવણ ચાલુ ના થાય, સમયસર ધાવણ ચાલુ ના થાય, તેને લીધે બાળકને તકલીફ થાય અને આપણે કાચની પેટીમાં રાખવું પડે. તો આ વસ્તુને આપણે અટકાવી શકીએ. સમયસર ધાવણ ચાલુ કરાવીએ તો આ તકલીફ ના થાય. ધાવણ ચાલુ ના થાય એટલે આપણે ચા પીવડાવીએ, દૂધ પીવડાવીએ, પાવડર પીવડાવીએ. ઘણીવાર બાળકોને તાવ, ચેપ, કમળો આવી તકલીફ થઈ જાય. હવે માતા પિતાને આપણે એમ કહીએ કે ધાવણ ચાલુ કરાવી દઈએ તો એમ કે સાહેબ પહેલી ડિલિવરી છે, સિઝેરિયન છે, પહેલો દિવસ છે, ધાવણ નથી આવતું, અમને લેવડાવતા નથી આવડતું, છાતી કઠણ થઈ ગઈ છે માતાની, આવી બધી તકલીફ હોય અને ધાવણ ચાલુ ના થાય અને બાળક માંદું પડે. તો આવું ના થાય એના માટે આપણે સહયોગ બાળકોની હોસ્પિટલમાં નક્કી કર્યું છે કે તમારા ઘરે અથવા આજુબાજુ કોઈ પણ નવજાત શિશુ હોય કે ધાવણ ચાલુ ના થયું હોય તો માતા સાથે હોસ્પિટલે મોકલો. અહીંયા આપણી પાસે ડેડિકેટેડ સ્ટાફ છે કે જેનું ધાવણ ચાલુ કરાવવામાં પૂરી કોશિશ કરશે. ઘણીવાર કેવું હોય કે માતાને છાતીએ લગાડતા ના આવડતું હોય, કેવી રીતના પોઝિશન આપવી, કેવી રીતના એટેચમેન્ટ ના આવડતું હોય, છાતીમાં ઘણીવાર ગાંઠા થઈ ગયા હોય, આવા સામાન્ય કારણો હોય છે. જો ધાવણ ચાલુ થઈ જાય તો બાળકની ઘણી બીમારી આપણે અટકાવી શકીએ. તો આવા કોઈ પણ બાળક હોય તો બાળકને માતા સાથે મોકલો. આપણે અહીંયા ધાવણ ચાલુ કરાવી દેશી. ધાવણ ચેક કરવાનો અને ધાવણ ચાલુ કરવાનો આપણે કોઈ ચાર્જ લેતા નથી, પણ ધાવણ ચાલુ કરાવવું ખૂબ જરૂરી છે. તેને લીધે બાળકનું ભવિષ્ય સુધરી શકે છે, એને બીજી ઘણી બધી તકલીફોથી આપણે રાહત આપી શકીએ. આભાર.